વંદે માતરમ, ઇન્કલાબ જિંદાબાદ, યુવા શક્તિ જિંદાબાદ। અત્યારે ગુજરાત સરકાર જે નવો કાયદો લાવી છે કે ગુજરાત પોલીસની ભરતીની અંદર જે રનિંગના માર્ક્સ ગણાતા હતા એ આવનાર સમયમાં ગણવામાં નહીં આવે અને જે આખરી પરિણામ 40%ની જે જોગવાઈ જે નક્કી કરી છે એ રદ થવી જોઈએ। અને બીજું કે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની અંદર જે ગણિત અને રિઝનિંગનું જે વેઇટેજ વધારી દીધું છે એને ઓછું કરવામાં આવે એવી અમારી એક મુખ્ય માંગણી છે। કારણ કે આવા બધા નિયમથી ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજ છે અને ઓબીસી સમાજને સૌથી મોટું નુકસાન થઈ રહેલું છે। આજે જે તે ગરીબ વિદ્યાર્થીઓ છે એમનો એક પ્લસ પોઈન્ટ હતો રનિંગનો કે એ ગમે તેમ કરીને રનિંગ પૂરી કરી કે ઓછી મિનિટમાં રનિંગ પૂરી કરીને વધારે માર્ક્સ મેળવી શકે એવી શક્યતાઓ હતી અને એવું થતું હતું। પરંતુ આજે ક્યાંક રનિંગના માર્ક જે કાઢી નાખવામાં આવે છે તે ક્યાંક ને ક્યાંક અમારા ગરીબ આદિવાસી બાળકો છે, ઓબીસી બાળકો છે એનો ક્યાંક નુકસાન કરતો આ નવો નિયમ છે એવું લાગી રહેલું છે। ત્યારે ગુજરાત સરકારને નિયમ છે કે જે ગણિત અને રિઝનિંગનું જે વેઇટેજ વધારી દેવામાં આવ્યું છે એને ઓછું કરવામાં આવે અને જે આખરી પરિણામને જે 40%ની જે ટકાવારી નક્કી કરી છે એ રદ કરવામાં આવે એવી અમારી એક માંગણી છે। જય જોહાર, જય આદિવાસી।